નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ 600 વર્ષ પૌરાણિક સક્રેશ્વર મહાદેવ મંદિર નર્મદામાં વિલીન થયું. કેટલા વર્ષોથી નર્મદા નદી કિનારે આવેલ મંદિર નીચેની માટી ધસતી હતી અને મંદિર પરિસરમાં તિરાડો જોવા મળી હતી. મંદિરના મહંત દ્વારા સંરક્ષણ દિવાલ નહીં બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત ભૂતકાળમાં વ્યક્ત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં છૂટક મજૂરી કરતા આદિવાસી યુવાને રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં સિદ્ધિ હાંસિલ કરી. રાજકોટ ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં યોગેશ વસાવાએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. પિતાના અવસાન બાદ ભણતર છોડી મજૂરી કામ શરૂ કર્યું. ધોરણ 8 ફેલ યોગેશ વસાવા મજૂરી કરી શરીર સ્વસ્થ માટે જીમ શરૂ કર્યું અને બોડી બિલ્ડિંગ બનાવવામાં રસ જાગ્યો. ઓક્ટોબરમાં દિલ્હી ખાતે રાષ્ટ્ર લેવલ પર સ્પર્ધામાં ભાગ લેશે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી કુંવરભાઈ હળપતિની અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27,507 થી વધુ લાભાર્થીઓને કુલ ₹101.37 કરોડની સહાય અને કીટનું મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું. અંકલેશ્વર જીંદવાલા હાઈસ્કૂલ ખાતે 5 તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરાયું. 5 તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો કલા ઉત્સવ યોજાયો. અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાલિયા અને નેત્રંગ તાલુકાની 30 હાઈસ્કૂલના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અંકલેશ્વરના પાનોલી ગામના સરપંચને ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાનો હુકમ કરતા સરપંચે ચાર્જ સંભાળ્યો. ડીડીઓના સરપંચ સામે પદ પર દૂર કરવાના હુકમને સરપંચ દ્વારા અધિક કમિશનર કચેરીમાં પડકારાયો હતો. કામચલાઉ મનાઈ હુકમ મળતા ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાના પુનઃ હુકમ કરાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ખાતે નર્મદા નદી કાંઠે આવેલ સક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું છે. નર્મદા નદી કાંઠેથી માટી ધસી પડતા મંદિરનું નર્મદા નદીમાં વિલીન થયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક સક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. આ સક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું હતું, જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડી હતી. મંદિરના મહંતે જણાવ્યું હતું કે વરસાદના કારણે મંદિરની જગ્યાઓનો ભાગ ધોવાઈ રહ્યો છે, જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું છે. આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદમાં અતિ પૌરાણિક મંદિર પણ જળમગ્ન થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. વધુમાં મળતી વિગતો અનુસાર આ બાબતે મહંત દ્વારા વારંવાર લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે મંદિરનું થઈ રહેલું ધોવાણ અટકાવતા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ચાલુ ચોમાસા પહેલા વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું હતું. ગતરોજ રાત્રે ભેખડનું ધોવાણ થતાં સક્રેશ્વર મહાદેવ મંદિરનું આખું નર્મદા કિનારા પરથી ધસી પડ્યું હતું, જેના કારણે મંદિરના મહંત સિયાસરણ દાસજી તથા વઢવાણ ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. મંદિર નર્મદા નદી કિનારે ધસડી પડતા મંદિરનું શિવલિંગ, શિવ પરિવારની પ્રતિમાઓ વગેરે વસ્તુઓ ધસડી પડતા મંદિરના કાટમાળમાંથી કાઢી વ્યવસ્થિત ગોઠવવામાં આવી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે મંદિરના મહંત દ્વારા અવારનવાર વહીવટી તંત્રમાં પણ મંદિરને બચાવવા માટે જવાબદાર વહીવટી તંત્રને અવારનવાર ટેલિફોનિક અને લેખિતમાં પ્રોટેક્શન વોલ બનાવવા માટે અને મંદિરને બચાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્રએ તથા નેતાઓએ મંદિર ધરાશય થઈ ગયું ત્યાં સુધી વાયદાઓ જ કરતા રહ્યા, પરંતુ 600 વર્ષ જેટલું પૌરાણિક મંદિરનું હવે અસ્તિત્વ રહ્યું નથી. नर्मदेहर सक्रेश्वर महातीर्थ गांव बडवाना, तालका झगड़िया, जिला भरूच, नर्मदा किनारे पर स्थित 600 साल पुराना ये भव्य तीर्थ गांव बडवाना में स्थित है और आज रात्रि के 10:15 पर नर्मदा जी में विलीन हो गए। समस्त गांव वाले दुखी,
संत समाज दुखी, और फिर सभी बच्चों ने रात्रि में ही लाइट का प्रबंध करके नीचे से भोलेनाथ जी को भी इधर लेके आए, और सभी पूरी रात बच्चों ने मेहनत की। अब हम तो क्या कर सकते हैं, सरकार, दिल में दर्द तो बहुत होता है और मजबूर हैं, और समस्त गांव को दुख है, हमारे मीडिया कर्मी को भी दुख है। मगर समय से, वो कहते हैं ना कि अगर मरते हुए इंसान को समय पे औषधि मिले तो वो बच जाए, मगर यहाँ तो सभी आश टूट गई थी। क्या करें, अब सभी गांव वालों ने मिल करके जो निर्णय लिया है, कहाँ इनको विराजमान करना है, कब विराजमान सेवा करते रहेंगे। परिक्रमा वासियों के लिए अन्य क्षेत्र की सेवा निरंतर चल रही है यहाँ 2008 से, आगे भी चलेगी। पूरी बस्ती वालों के सहयोग से ये सब काम चलते हैं, तो सब में नर्मदा माँ शक्ति दे। और मैं तो कहता हूँ कि भोलेनाथ ने ही सबको कष्ट दिया है, तो भोलेनाथ ही सबके कष्ट भी हरेंगे। इसलिए हर्ष उल्लास के साथ में इनको कहीं उचित जगह पर बिठाएं, और जैसे तैसे करके आप परमार्थ के लिए कुछ करें। समस्त गांव वाले भी इधर ही हैं सभी, और सब साथ में हैं, सबका सहयोग है, मीडिया कर्मियों का भी सहयोग है, और प्रशासन का भी सहयोग कहूँगा मैं तो। हमारी किस्मत ऐसी है कि हमको कुछ लाभ नहीं मिला, प्रशासन अपनी ओर से कमी नहीं छोड़ता। इससे ज़्यादा अपने कुछ मैं आपके सामने बोल नहीं सकता हूँ, और अपनी वाणी को विराम देता हूँ। नर्मदे हर, नर्मदे हर। અંકલેશ્વરના જીન ફળિયામાં રહેતો અને છૂટક મજૂરી કરતા આદિવાસી યુવાને રાજકોટ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે। અંકલેશ્વર શહેરના સ્લમ વિસ્તારમાં જીનફળિયા ખાતે અત્યંત ગરીબ પરિવારમાં રહેતો યોગેશ રામસિંહ વસાવા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા દિલ્હી જશે। 5 વર્ષ પૂર્વે પિતા રામસિંહ વસાવાનું અવસાન થતાં યોગેશ વસાવાએ ધોરણ 8 સુધીનો અભ્યાસ છોડી દીધો હતો, અને માતા તેમજ ભાઈ સાથે રહેતા યોગેશ વસાવાએ મજૂરી કામ શરૂ કર્યું હતું। નાની ઉંમરે જ આવી પડેલી જવાબદારી વચ્ચે યોગેશે મજૂરી કામ સાથે શરીર મજબૂત રહે તે માટે જીમ શરૂ કરી કસરત કરવાનો પ્રારંભ કર્યો હતો, અને બોડી બિલ્ડિંગ બનાવવાની મહેચ્છા થતાં જીમમાં મહેનત શરૂ કરી હતી, અને જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાની સાથે તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની શરૂઆત સાથે બોડી બિલ્ડિંગ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું હતું, જેના માટે મજૂરી કામ કરવાની શરૂઆત સાથે પરિવારની જવાબદારી તેમજ શારીરિક કસરત માટે પોતાના માટે જરૂરી સુવિધા ઊભી કરી હતી, અને યોગેશ વસાવાની તનતોડ મહેનત આખરે રંગ લાવી હતી। તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટ લિફ્ટિંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધા ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતમાંથી બોડી બિલ્ડર સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં યોગેશ વસાવાએ પ્રથમ ક્રમ મેળવી શિલ્ડ અને મેડલ પ્રાપ્ત કર્યો હતો। ત્યારે આ જીતના આત્મવિશ્વાસ સાથે અંકલેશ્વર પરત આવતા મિત્રમંડળ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું, અને યોગેશે મેડલ અને શિલ્ડ માતા રીવાબેન વસાવાને અર્પણ કર્યા હતા। આ સાથે જીત માટે સ્વર્ગસ્થ પિતાને યાદ કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા। યોગેશ વસાવા હવે ઓક્ટોબર માસમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે યોગેશ વસાવાએ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે રાજ્ય કક્ષાએ આદિવાસી સમાજ અને અંકલેશ્વરનું નામ રોશન કર્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા અને સફળતાઓના આત્મવિશ્વાસ સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે। મારા ઘરમાં હું મમ્મીને ભાઈ રહીએ છે, પપ્પા નથી, ને હું મજૂરી કરતો હતો। પછી વિચાર્યું કે મારે જીમ જોઈન્ટ કરવું પડશે, કારણ કે મજૂરીમાં મારું ગુજરાન ચાલવાનું નથી। જીમ જોઈન્ટ કરીને પછી બોડી પર ધ્યાન આપીને પછી કોમ્પિટિશન પાર્ટિસિપેટ કરી ને ભરૂચ લેવલ પર મેં ફર્સ્ટ નંબર લાવ્યો। મોદી સાહેબના જન્મદિવસને નિમિત્તે કોમ્પિટિશન રાજકોટમાં રાખી હતી, એમાં મેં પાર્ટિસિપેટ કરી 50 થી 55ની કેટેગરીની અંદર ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો। મેડલ અને સર્ટિફિકેટ હું મારી મમ્મીને અર્પણ કરું છું। આવતા મહિનાની 13 તારીખે દિલ્હીમાં મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશન થઈ રહેલી છે, એમાં હું પાર્ટિસિપેટ કરું છું ને હું જીતીને આવીશ। યોગેશભાઈ અમારા ફળિયામાં જીન ફળિયામાં રહેતો છે, એ અમને ગર્વની વાત છે, પહેલો નંબર લાવ્યો છે। એ ગરીબ ઘરનો છોકરો છે, એ પહેલાં મજૂરી કરતો હતો અને હવે બોડી બિલ્ડરમાં આવ્યો છે, એ પહેલો નંબર લાવ્યો છે। હવે અમને ગૌરવની એવી વાત છે કે 12 તારીખે પાછો રમવા જવાનો છે,
એ જીતીને આવશે તે બહુ મોટી વાત છે અમારા વસાવા સમાજને સારું છે. રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા 15 જેટલા વિભાગોના રૂપિયા 101 કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ, સમાજ સુરક્ષા યોજના, વિદ્યા સાધના, ગંગા સ્વરૂપ, ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ 14મો તબક્કો છે, ત્યારે સેંકડોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં 101 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે ગરીબ કલ્યાણ મેળા છે એ ગરીબ કલ્યાણ મેળા દિશાથી શરૂઆત કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂઆત કરી 2009-10 થી શરૂઆત કરી અને સેવાળાનો માનવી ગરીબમાં ગરીબ માનવી કહી શકાય. એ ગરીબ માનવી કઈ રીતે આગળ આવે, એ કઈ રીતે વિકસિત બને અને કઈ રીતે પગભર બને એની એમણે ચિંતા કરી અને તેને કારણે આજે ગરીબ કલ્યાણના મેળાની અંદર જે લાભાર્થીઓ લઈ રહ્યા હતા લાભ એ મેં જોયું છે. કીટ લેતા હતા ત્યારે એમના ચહેરા ઉપર સ્મિત હતું અને સાથે પોતે એ આનંદની લાગણી વ્યક્ત કરતો હતો. એટલે હું કહી શકું છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પહેલ કરી હતી એ પહેલને કારણે આજે સેવાળાનો માનવી એ પોતે પગભર બનીને આગળ આવ્યો છે અને ગરીબીમાંથી મુક્ત થઈને આજે સ્વતંત્ર જીવન જીવી રહ્યો છે. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે 5 તાલુકા કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાલિયા અને નેત્રંગ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 30 હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 60 વિદ્યાર્થીઓએ ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે GCERT ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત GCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા શિક્ષણ ભવન કચેરી ભરૂચના ઉપક્રમે શાળા વિકાસ સંકુલ અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના તાલુકા કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલા ઉત્સવમાં 5 તાલુકાની 30 હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 60 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, સંગીત અને વાદ્ય કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઠાકોરભાઈ પટેલ કોલેજના આચાર્ય GK નંદા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વિશ્વા છે. હું શ્રવણ વિદ્યાભવન સ્કૂલમાંથી અહીંયા જીનવાલા સ્કૂલમાં કલા ગાયન સ્પર્ધામાં ભાગ લેવા આવી છું. જે આ થીમ છે મારું ગૌરવ ગુજરાત, એમાં અમને ખૂબ ગૌરવ થાય છે. આ કલા ઉત્સવમાં અમે હંમેશા ભાગ લઈએ છીએ. GCERT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શાળા વિકાસ સંકુલ SVS કક્ષાનું કલા ઉત્સવ EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ રહ્યું છે. SVSના 5 તાલુકાઓની 179 શાળાઓમાંથી 60 શાળાઓના બાળકોએ આજે કલા ઉત્સવમાં ભાગ લીધો છે અને તેમને અંદર રહેલી કલાને જાગૃત કરવા માટે શાળા પરિવાર એમને શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ વસાવા રાધિકાબેન સંજયભાઈ છે. મારી શાળાનું નામ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ નેત્રંગમાંથી આવી છું. મેં અંકલેશ્વર
સ્કૂલમાં કળા ઉત્સવમાં ભાગ લીધો છે. વાદન અને સંગીતમાં ભાગ લીધો. અંકલેશ્વરના પાનોલી ગામના સરપંચને ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાનો હુકમ કરતા સરપંચે ચાર્જ સંભાળ્યો હતો. ડીડીઓના સરપંચ સામે પદ પર દૂર કરવાનો હુકમને સરપંચ દ્વારા અધિક કમિશનર કચેરીમાં પડકાર્યો હતો. કામ ચલાવ મનાઈ હુકમ મળતા ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાના પુનઃ હુકમ કરાયા હતા. ગત 18 જુલાઈ 2024ના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ હલીમા શોએબ હાટિયાને દૂર કરવાનો હુકમ કરાયો હતો. તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવાનો હુકમ કરાયો હતો. જે હુકમને સરપંચ હલીમા શોએબ હાટિયાએ ગુજરાત રાજ્યના અધિનિયમ વિકાસ કમિશનર કચેરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટે આપવા માટે અપીલ કરી હતી. જ્યાં તેમની દલીલ અને મૌખિક તેમજ લેખિત પુરાવાના આધારે રાજ્યના અધિકાર વિકાસ કમિશનર દ્વારા સરપંચ પદ પરથી દૂર કરવાના હુકમ સામે કામ ચલાવ મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ આવતા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા 25મી સપ્ટેમ્બરના રોજ પુનઃ સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કરાયો હતો. જે હુકમના આધારે અંકલેશ્વર ટીડીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આ અંગે પાનોલી સરપંચની હલીમા શોએબ હાટિયાને ચાર્જ લેવા જાણ કરતા આજરોજ તેમના દ્વારા તમામ સભ્યો અને ટેકેદારો સાથે વિધિવત ચાર્જ સરપંચ પદે સંભાળ્યો હતો. જોકે આ બાબતે તેમણે ચાર્જ લીધા બાદ કોઈપણ નિવેદન આપવાનું ટાળીને ગામના વિકાસ અને સમસ્યાનું નિરાકરણ માટે કામ પુનઃ શરૂ કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ એલઈડી પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10મી નવેમ્બર 2024 સુધી. માટે આજે જ એલઈડી ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ. બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, એચપી પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, એચડીએફસી બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. ધારોલીના મોહમ્મદ મુનાફ બદરે મુનીર શેખના પરિવારજનો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની દીકરીને પટાવી ફોસલાવી તેનું અપહરણ કરી લઈ ગયા હોવાના આક્ષેપ સાથે તેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ અન્યો સામે કાર્યવાહીની માંગ કરી હતી. ઝઘડિયા તાલુકાના ધારોલીના મોહમ્મદ મુનાફ બદરે મુનીર શેખ તેમજ પરિવારજનોએ સમાજના લોકોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં માલજીપુરના ગૌરવ વસાવા સહિત પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને અન્ય 3 સામે આક્ષેપ કર્યા છે કે તેઓની દીકરીનો સતત પીછો કરી પટાવી ફોસલાવી તેઓના વાલીપાણામાંથી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લઈ ગયેલા હોય તેની પોલીસ ફરિયાદ કરેલ છે. જે અંગે એફઆઈઆર કરવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી તેમની દીકરીનું એસપી સમક્ષ નિવેદન લેવાની પણ માંગ કરવામાં આવી છે. મારું નામ મુંતસીરા, હું રહેવાસી ધારોલીની. મારી છોકરીનું નામ ફાયજા છે. એનું અપહરણ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે. તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે. આજે 1 મહિનો થઈ ગયો, અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે. 3 જગ્યાએ અમે અરજી કરેલી છે, તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ છે નથી. તમે શું આશા રાખો? અમને ન્યાય મળે એ આશા છે. બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ. લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને, તો છતાં પણ આવું થયું છે. અમને સારું લાગ્યું છે નથી. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद मुन्ना बी शेख है। मैं मूल दारोली का रहवासी हूँ।
और मैं धारोली गांव में 4 ही घर हमारे हैं और मेरी लड़की 23/8/2024 के रोज़ दोपहर 12:02 को धारोली गांव से कोई अजाणी फॉर्चूनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो 4 बंदे थे वो लेके गए। अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं। और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी। उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया। वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कि भाई तू આવી જા, તારી છોકરી અમે તને પરત પાછી આપી દેશું। એટલે અમે એના માટે 10 દિવસ રાહ જોઈ। પછી અમે 7 દિવસ 27/8 અમે પાછી મિસિંગ અરજી 2 જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવના મિસિંગ અરજી અમે આપી, છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી। અને 31/8 એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી। તે પછી અમે એમને પાછા મળવા ગયા, એમને જાણ કરી કે ભાઈ આ શું છે, તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ તમને મને રિટર્ન આપતા નથી और તમે એન્ટ્રી કરાવો છો। તો એમણે કીધું કે કાલે બપોરે 1 વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ। પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી। એના સાથે શું બનાવ બન્યો, શું ઘટના બની એની બી પણ અમને ખબર નથી। બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દઈશું, પણ શું કામ પતાવ્યું, કાં મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે। અને પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં એ મારી છોકરીને રજૂ કરે। અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ 23/8 મેં પાછી 23/9 પોલીસ સ્ટેશન ઝઘડિયામાં આપી છે, છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી। 24/9 પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે। તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં? હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવરિશમાં કોઈ ખામી રાખી હોય, મેં એને કોઈ હેરાન કર્યો હોય, 6 મહિનાથી જમવાનું નથી આપ્યું, એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો એને ગ્રાહ્ય રાખીશ અને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે। પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે, એ ખોટું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી ભાજપના આગેવાનોએ ધરણા પર બેઠા હતા, જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નીરલ પટેલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે। વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરે છે, જે ક્યારે પણ ચલાવી નહીં લેવાય। હમણાં લોકસભાની ચૂંટણીની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હરાવવા માટે બંધારણ ચેન્જ કરવાના છે, 400 પાર થશે તેવી વાત કરીને એમણે જે લોકોને, દેશના લોકોને જે ગુમરાહ કર્યા છે અને એનો અર્થ એ થયો કે એ માત્ર ને માત્ર બોલે છે એટલું જ, કરતો કંઈ નથી। જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, નહેરુની સરકાર હતી ત્યારે પણ આરક્ષણ દૂર કરવા માટેની આ લોકોની માનસિકતા હતી, છતાં પણ આજે પણ એ જ્યારે દેશની અંદર દેશમાંથી વિદેશમાં જાય ત્યારે આવી વાત કરે છે। બંધારણ બચાવવાની વાત માત્ર એમના મોઢે શોભતી નથી। એટલે હું આજે તમને બધાને વિનંતી કરું છું કે અમે કાળી પટ્ટી જે ધારણ કરી છે તેમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયેલું હતું અને એ અપમાનને માટે અમે આ કાળી પટ્ટી ધારણ કરી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આશ્વસ્ત કર્યા છે બધાને કે હું તમને ખાતરી આપું છું કે અનામત કોઈ સંજોગોમાં હટવાની નથી ને અમે હટવા દઈએ નહીં, અમે અમારી જાનની બાજી પણ લગાવી દઈશું। મિત્રો, લોકસભાના ઇલેક્શનમાં લોકોના છેતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની 400 સીટની સરકાર બનશે તો આરક્ષણ દૂર કરશે એવી વાત કરનારાઓ પોતાનું હમણાં અમેરિકામાં જઈને સાચું ચિત્ર ખુલ્લું મૂક્યું છે। ત્યારે આપના માધ્યમથી લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી
નીચલા વર્ગ હશે કે SC હશે, ST હશે કે OBC હશે, બધાનું આરક્ષણની સંભાળ રાખશે. મિત્રો, કોંગ્રેસના નેતા અને ભારતમાં વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી ઉપર જઈને આરક્ષણ દૂર કરવાની જે વાત કરી છે એનો ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશની જનતા વતી અમે સખત વિરોધ કરીએ છીએ અને સખત શબ્દોમાં આ નિવેદનને એટલા માટે વખોડી કાઢીએ છીએ કે માત્ર રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસ અને સમગ્ર ગાંધી પરિવાર, એ આદિવાસી હોય, દલિત સમાજ હોય કે OBC સમાજ હોય, પહેલાંથી જ આ ત્રણેય સમાજના તેઓ આરક્ષણના વિરોધમાં રહ્યા છે. એના અનેક ઉદાહરણો હિન્દુસ્તાનના ઇતિહાસમાં આપણે બધા જોઈ શકીએ છીએ. ભરૂચના ભટ્ટ પરિવારના માતાજીના બેસણામાં તુલસીજીના છોડનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિની જાળવણીનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચના કેયુર ભટ્ટના માતાજી અંજનાબેનનું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. બેસણામાં પ્રાર્થના ભજન સાથે આવનાર તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંગે મૃતક અંજનાબેનના પુત્ર કેયુરભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિની જાળવણીના પ્રયાસરૂપે તેઓના પરિવારજનો દ્વારા તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે તેવી આશા પણ છે. ભરૂચના ભટ્ટ પરિવારનો આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ પ્રેરણારૂપ બને તેમ ઈચ્છું રહ્યું. ગત તારીખ 19 સપ્ટેમ્બરે મારા માતૃશ્રી અંજનાબેનનું દેહાંત થયું. આજરોજ એમનું બેસણું છે. બેસણામાં જે કોઈ પણ લોકો આવે છે એ બધાને અમે સપરિવાર ભેગા થઈ અને તુલસીજીનો છોડ અમે એમને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. અમારી ભાવના એવી છે કે પર્યાવરણનું જતન અને ધાર્મિક સંસ્કૃતિનું જતન થાય એવી ભાવના સાથે અમે ભટ્ટ પરિવાર આજ રોજ આ તુલસીજીના છોડનું દાન કરી રહ્યા છે અને સાથે સાથે આવનારા સમયની અંદર લોકો પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને સારા નરસા પ્રસંગોએ વૃક્ષ ભેટ સ્વરૂપે આવે એવો અમારો ભાવ છે. ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા તારીખ 1 ઓક્ટોબરના રોજ આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન યોજાશે. ભરૂચની SMCP સંસ્કાર વિદ્યાભવન દ્વારા હોમી લેબના સહયોગથી તારીખ 1 ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર આગામી આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. SMCP સંસ્કાર વિદ્યાભવન હોમી લેબ દ્વારા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને પ્રિન્સિપાલ શૈલજા સિંઘે એક્ઝિબિશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ એક્ઝિબિશનમાં ભરૂચની 50 શાળાના 120 विद्यार्थियों भाग लेसे. कैटालिस्ट इटसेल्फ मीन्स कोई चीज को गति देना. आज आपने नोटिस किया होगा पिछले 4 महीनों से होमी लैब और कलाम सेंटर के तत्वाधान में SMCP संस्कार विद्या भवन में होमी लैब अच्छा काम कर रही है बच्चों को फ्यूचरिस्टिक एजुकेशन देने के लिए. इसी पहल को भरूच के हर विद्यार्थी तक पहुंचाने के लिए हम लोग ये एग्जीबिशन का आयोजन कर रहे हैं जिसमें फ्यूचर की एजुकेशन, फ्यूचर की सिटीज, फ्यूचर की हेल्थ केयर, फ्यूचर का स्पेस, फ्यूचर एग्रीकल्चर, सस्टेनेबल एनर्जी पे काम होगा. इसमें लगभग भरूच के 50 स्कूलों के 120 विद्यार्थी भाग लेने वाले हैं. इस मूवमेंट को ग्रेस करेंगे DO मैम, DPO सर, MLA श्री रमेश मिस्त्री जी, जिला पंचायत समिति के बांधकाम समिति के प्रमुख धर्मेश मिस्त्री जी और अन्य गणमान्य नागरिक भरूच के इस फ्यूचर एग्जीबिशन में इन्वाइटेड है. ऑल्सो आई वुड लाइक टू रिक्वेस्ट जितने भी स्कूल्स हैं या डिग्निटरीज है उनके बच्चों को और टीचर्स को खास आमंत्रण देना चाहूँगा कि इस एग्जीबिशन में आए और हमारे नए वैज्ञानिकों का प्रोत्साहन करें. थैंक यू. અંકલેશ્વર પાલિકા સેનિટેશન વિભાગ દ્વારા લારી ધારકોને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા. જવાહર બાગ ખાતે ફાસ્ટફૂડ લારી ધારકોને ડસ્ટબિનમાં કચરા અંગે તેમજ રોગચાળો ન ફેલાય તે માટે સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા માટે માહિતી આપી અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. જેના ભાગરૂપે સેનિટેશન વિભાગ દ્વારા જાહેર માર્ગો પર આવતા ફાસ્ટફૂડ અને નાસ્તા હાઉસ તેમજ તેની લારી અને દુકાનો પર સ્વચ્છતા અંગે જાગૃતિ માટે કવાયત શરૂ કરાઈ હતી.
જેના ભાગરૂપે જવાહરબાગ ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સેનિટેશન ચેરમેન સુરેશ પટેલ, સેનિટેશન ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડા દ્વારા લારી ધારકોને કચરો ડસ્ટબિનમાં અને તેમાં પણ ભીનો અને સૂકો કચરો ટાળવી રાખવા તાકીદ કરવામાં આવી હતી, તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરાઈ હતી. જો ઉપયોગ કરશો તો નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી. તેમજ કચરાને પાલિકા કચરો લેવા આવતી ગાડીમાં જ નાખવા માટે અખાદ્ય પદાર્થનો ઉપયોગ ટાળી સ્વચ્છતા જાળવી રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છ ફ્રૂટ સ્પર્ધાનું એક આયોજન કરેલું હતું જવાહરબાગ ખાતે. અહીંયા વિવિધ લારી ગલ્લાઓને એકત્રિત કરીને અમે એમને સૂચન કર્યું છે કે ગમે ત્યાં કચરો નાખવો નહીં. આપણા જે ડસ્ટબિન છે તમને આપેલા એ ડસ્ટબિનની અંદર કચરો નાખવો. ત્યારબાદ દોડતી દોડની ગાડી કચરો લેવા આવે એમાં જ આપણા ડસ્ટબિનને ખાલી કરવા અને સ્વચ્છતા જાળવવી. પ્રતિબંધ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવો નહીં એવું સૂચન કરેલું છે. દરેક લારીવાળાને અમે અમારી ટીમ જોડે સૂચન કરીને સ્વચ્છતા હી સેવા અંતર્ગત આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. અસ્તુ વંદે માતરમ. સ્વચ્છ ભારત સ્વચ્છ અંકલેશ્વર. અંકલેશ્વર હાઈવે નજીક વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે હવા કાઢી ટ્રેલરને પસાર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું. નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને એક ટ્રેલર વડોદરા તરફ જઈ રહ્યું હતું, ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગેની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેલરની હવા કાઢી બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે મોટી મશીનરી લઈ જતા ટ્રેલર ફસાઈ જાય છે, ત્યારે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. જંબુસર નગરપાલિકા દ્વારા SNIC હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તે માટે જન જન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે, જાગૃતિ આવે અને વહીવટમાં પારદર્શિતા વધે તે માટે જંબુસર નગરપાલિકા દ્વારા SNIC હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, ચીફ ઓફિસર પંકજકુમાર નાયક, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ DGVCL, લાઇટ બિલ કલેક્શન, ઝૂંપડા વીજળીકરણ, તાલુકા હેલ્થ કચેરી, આરોગ્ય શાખા, BP, ડાયાબિટીસ, ઉંમરનો દાખલો, PMJY, નમોશ્રી યોજના, નગરપાલિકા ગુમાસ્તા ધારા શાખા, વ્યવસાય વેરો, નવું લાયસન્સ બનાવવું, રિન્યૂ કરવું, આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડની કામગીરી, EKYC, સિટી સર્વે કચેરી, જમીનમાં માપણી, નવી નોંધ દાખલ કરવાની કામગીરી, પ્રાંત કચેરી અને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી, જાતિના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતના સરકારી યોજનાઓના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં જનતાને કોઈ તકલીફ ના પડે અને જનતા સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે અંગે પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જંબુસર નગરપાલિકાના સદસ્યો, હોદ્દેદારો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ તથા આભાર વિધિ લગધીરભાઈ જાંબુએ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં છેવાડાના માનવી સુધી તમામ લાભો મળે, જેવા કે આધાર કાર્ડ, KYC, રેશન કાર્ડ, નામમાં સુધારા વધારા, જન્મ દાખલા સુધારા વધારા, અનેક યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે અને લાભાર્થી પાસે સીધો લાભ જાય એવો જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો. આવતીકાલે તારીખ 28/9/2024ના શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 22 kV સ્ટેશન રોડ ફીડર નંબર 9નું મેન્ટેનન્સ હોવાથી તીર્થનગર, બાલાજી એપાર્ટમેન્ટ, હસ્તી તળાવ વિસ્તાર, ગજાનંદ સોસાયટી, શિવદર્શન, રવિદર્શન, હનુમાનવાડી વિસ્તાર, કમલ પાર્ક, મોબીન પાર્ક, ગુલનાર સોસાયટી, ભાગ્યોદય સોસાયટી વિસ્તાર, સરગમ કોમ્પ્લેક્સ, આમ્રપાલી, નવીનગરી, આદર્શ સોસાયટી, ITI 3 રસ્તાથી સ્ટેશન રોડ તથા પિરામણ નાકા વિસ્તાર, સંજયનગર, મમતા હોસ્પિટલ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયાથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ 600 વર્ષ પૌરાણિક સક્રેશ્વર મહાદેવ મંદિર નર્મદામાં વિલીન થયું. કેટલા વર્ષોથી નર્મદા નદી કિનારે આવેલ મંદિર નીચેની માટી ધસતી હતી અને મંદિર પરિસરમાં તિરાડો જોવા મળી હતી. મંદિરના મહંત દ્વારા સંરક્ષણ દિવાલ નહીં બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત ભૂતકાળમાં વ્યક્ત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં છૂટક મજૂરી કરતા આદિવાસી યુવાને રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં સિદ્ધિ હાંસિલ કરી. રાજકોટ ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં યોગેશ વસાવાએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. પિતાના અવસાન બાદ ભણતર છોડી મજૂરી કામ શરૂ કર્યું. ધોરણ 8 ફેલ યોગેશ વસાવા મજૂરી કરી શરીર સ્વસ્થ માટે જીમ શરૂ કર્યું અને બોડી બિલ્ડિંગ બનાવવામાં રસ જાગ્યો. ઓક્ટોબરમાં દિલ્હી ખાતે રાષ્ટ્ર લેવલ પર સ્પર્ધામાં ભાગ લેશે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી કુંવરભાઈ હળપતિની અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27,507 થી વધુ લાભાર્થીઓને કુલ ₹101.37 કરોડની સહાય અને કીટનું મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું. અંકલેશ્વર જીડવાલા હાઈસ્કૂલ ખાતે 5 તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરાયું. 5 તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો કલા ઉત્સવ યોજાયો. અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાલિયા અને નેત્રંગ તાલુકાની 30 હાઈસ્કૂલના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અંકલેશ્વરના પાનોલી ગામના સરપંચને ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાનો હુકમ કરતા સરપંચે ચાર્જ સંભાળ્યો. ડીડીઓના સરપંચ સામે પદ પર દૂર કરવાના હુકમને સરપંચ દ્વારા અધિક કમિશનર કચેરીમાં પડકારાયો હતો. કામચલાઉ મનાઈ હુકમ મળતા ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાના પુનઃ હુકમ કરાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.